i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। જાલોદ ઘટક એકના સીડીપીઓ શ્રીની અધ્યક્ષતામાં સુપોષિત દાહોદ પોર્ટલની કામગીરી બાબતે મીટિંગ યોજાઈ। મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લા વિકાસ અધિકારી શ્રીના અને જિલ્લા પ્રોગ્રામ ઓફિસર શ્રીના માર્ગદર્શન હેઠળ જાલોદ ઘટક એક સીડીપીઓ શ્રીની અધ્યક્ષતામાં અને મુખ્ય સેવિકા તથા આંગણવાડી વર્કરની હાજરીમાં સુપોષિત દાહોદ પોર્ટલ કામગીરી બાબતે મીટિંગ યોજાઈ, જેમાં જાલોદ ઘટક એકના તમામ સેજના કાર્યકર બહેનો હાજર હતા। મહિલા અને બાળ વિકાસ અંતર્ગત કરવાની થતી કામગીરીના મોનિટરિંગ માટે બનાવેલ NCS પોર્ટલના નિયમ મુજબની કામગીરી કરતા ફોટો ફરજિયાત અપલોડ કરવા માટે કડક સૂચના આપવામાં આવી। કામગીરી સંતોષકારક રીતે ન કરવામાં આવે તો શિક્ષાત્મક કાર્યવાહી કરવા માટેની જાણ કરવામાં આવી હતી। રમશે દાહોદ, જમશે દાહોદ, ભણશે દાહોદ અંતર્ગત કરવાની થતી પૂર્વ પ્રાથમિક શિક્ષણની કામગીરી વિશે રિવ્યૂ લેવામાં આવ્યો અને નિયમિત રીતે વ્યવસ્થિત કામગીરી કરી તેના વિડીયો નિયમિત રીતે અને થીમ મુજબના જ વિડીયો બનાવવા માટેની કડક સૂચના આપવામાં આવી હતી। આંગણવાડીના તમામ લાભાર્થી આંગણવાડીમાંથી લાભ મેળવે તે માટે વધુમાં વધુ લાભાર્થીની નોંધણી કરવી અને નિયમ મુજબ નિયમિત રીતે લાભ આપવો તેવી ગંભીર સૂચના આપવામાં આવી હતી। પ્રેસ રિપોર્ટર કાળુભાઈ ડામોર, દાહોદ જિલ્લા બ્યુરો ચીફની સાથે કેમેરામેન શૈનસિંહ બારિયા, દાહોદ।